સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં અપક્ષ ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો। વોર્ડ 3 થી અપક્ષ ઉમેદવારી કરનાર પર હુમલો કરાયો। અજાણ્યા શખ્સોએ રામજી મહારાજ પર હુમલો કરી દીધો। અજાણ્યા શખ્સોએ હુમલો કરીને તેને મારી નાખવાની ધમકી પણ આપી। નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। આ ઘટનાને લઈને રામજી મહારાજે પોલીસ મથકમાં અરજી આપી છે। તો સાબરકાંઠાના ખેડ બ્રહ્માનો આ બનાવ છે। વોર્ડ નંબર 3 માં અપક્ષ ઉમેદવારી કરનાર રામજી મહારાજ પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી। હુમલો કરીને તેઓ ફરાર થઈ ગયા હતા। મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા। આ બાબતે ખેડ બ્રહ્મા પોલીસ મથકે લેખિત રજૂઆત કરવામાં આવી છે। તેમણે ખેડ બ્રહ્મા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। આ હુમલો કરનાર કોણ છે, શા માટે હુમલો કર્યો, તે તમામ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે। પણ હુમલાને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। તો ખેડ બ્રહ્માની આ ઘટના છે સાબરકાંઠાની કે જ્યાં અપક્ષ ઉમેદવારી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવારી કરનાર રામજી મહારાજ પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। એક અંગત અદાવત છે કે પછી બીજું કોઈ કારણ છે તેને લઈને તપાસ કરાઈ રહી છે। હિતેશ રાવલ જોડાઈ ગયા છે। હિતેશ, અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો, તેઓ ઇજાગ્રસ્ત થયા, પણ શું કઈ કારણ સામે આવ્યું છે તપાસમાં કે કોણ હતા આ શખ્સો, કેમ હુમલો કર્યો? કૃષ્ણા, કોઈ હજી કારણ જાણી શકાયું નથી કયા કારણસર હુમલો કરાયો તે બાબતમાં લઈને, પણ આ જે હુમલો થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા પોલીસ ફરિયાદમાં અરજી દાખલ કરાઈ છે ને આ બાબતમાં તપાસ હાથ ધરી છે। પણ હાલમાં જે અપક્ષમાં ઉભા હતા, જે રામજી મહારાજ તરીકે જે વોર્ડ નંબર 3 તેઓ ઉભા હતા અને જેમના ઉપર જે અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો અને હિંસક હુમલો થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ બાબતમાં સમગ્ર મામલે આગળના જે જગ્યા છે એ જગ્યામાં પોલીસે હાલ તપાસની ધમધમાટ શરૂ કરી છે। જી આભાર।